ગોધરા કાંડના 59 શહીદ શ્રી રામ ભક્તોને રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ રામાનંદ પાર્ક ખાતે આજ રોજ રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા અને રામાનંદ પાર્ક એકમના સંયુક્ત આયોજન હેઠળ ગોધરા કાંડમાં શહીદ થયેલા 59 કારસેવકો શ્રી રામ ભક્તોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત શહીદોના પવિત્ર સ્મરણ સાથે કરવામાં આવી। ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનોએ 2 મિનિટનું મૌન પાડીને શહીદ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી। ત્યારબાદ દીપ પ્રજ્વલિત કરી અને શહીદોની તસવીરો પર પુષ્પહાર અર્પણ કરીને તેમની યાદને નમન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે ગોધરા કાંડમાં પોતાના પ્રાણો ન્યોછાવર કરનાર, પ્રાણ ગુમાવનાર 59 કારસેવકો શ્રી રામ ભક્તોનું બલિદાન ક્યારેય ભૂલાઈ શકે તેમ નથી। તેમના બલિદાનને સદૈવ યાદ રાખી રાષ્ટ્રપ્રેમ અને એકતા માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન હાજર આગેવાનો અને કાર્યકરોએ દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે માટે સંકલ્પ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ ભાવ વિભોર વાતાવરણમાં પૂર્ણ થયો હતો। અંતે શહીદ આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી અને ઉપસ્થિત સૌએ દેશ પ્રેમના સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો। રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ। जय सिया राम, भारत माता की जय। गोधरा कांड में शहीद थयेला 59 कार सेवको, जेमां 27 महिलाओं, 22 पुरुष और 10 जेटला बाळको हता। आजे एमनुं बलिदान व्यर्थ नथी गयुं छे। जे बलिदान जेना माटे एमने बलिदान आप्युं छे, आजे राम मंदिर त्यां ज स्थापित छे। जे राम मंदिर स्थापित छे एमना बलिदाननुं ज एमने जे बलिदान आप्युं एमना बलिदान द्वारा ज आ बधुं थवामां आव्युं छे। जे राम मंदिरनुं निर्माण छे एमां सौथी मोटो उद्देश एमनो ज छे। अपनुं नाम? महादेव भाई दामोदर, राष्ट्रीय हिंदू संघ दाहोद जिला अध्यक्ष।